અમદાવાદમાં જગન્નાથ મંદિરની જમીનનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે। મંદિરને દાનમાં મળેલી જમીન અંગે સામાજિક કાર્યકરે આક્ષેપ લગાવ્યા છે। જમીન બારોબાર મુસ્લિમને વેચવાનો સામાજિક કાર્યકરે આક્ષેપ લગાવ્યો છે। 1992માં 1.5 લાખ ચોરસ વાર જમીન કાયમી ભાડા પટ્ટે આપી હતી। 28,000 વાર જમીનનો એક હિસ્સો બરોબર મફતના ભાવે આપ્યો છે। જમીન યાસીન ઘાંચી નામના એક મુસ્લિમે પેટા ભાડે આપ્યાનો આક્ષેપ છે। પત્ર લખી પીએમ મોદીને આ અંગે સમગ્ર માહિતી આપવામાં આવશે તેવું પણ સામાજિક કાર્યકરે કહ્યું છે। જમીન પર પરત મેળવવા માટે મિસ કોલ કરી લોકોનો અભિપ્રાય મેળવાશે। મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવા અને એસઆઈટીની તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે। આ મંદિરને 1992માં કોર્પોરેશને જે જમીન આપી હતી એ જમીન મંદિરના વહીવટકર્તાઓ બારોબાર એની સોદાબાજી કરી રહ્યા છે। ટોટલ 1.5 લાખ ચોરસ વાર જમીન જે છે એ 450 કરોડની જમીન છે, પરંતુ આ લોકોએ એનો એક હિસ્સો જેની બજાર વેલ્યુ 60 કરોડ છે એ 2018માં ફક્ત 7 કરોડમાં વેચ્યો છે। આ રીતે પાછલા બારણે આ લોકોએ કોઈ પણ જાતની મંજૂરી વગર આ જમીન વેચવાનો પેંતરો કર્યો છે અને મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે અને આ કૌભાંડની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે એ માટે થઈ અને વડાપ્રધાનશ્રીને અમે આજે એક પત્ર લખ્યો છે। જગન્નાથ મંદિરની જમીનના વિવાદ મુદ્દે સામાજિક કાર્યકર અતુલ દવે આક્ષેપ છે કે 28,000 વાર જમીનનો એક હિસ્સો બરોબર મફતના ભાવે યાસીન ઘાંચી નામના એક મુસ્લિમને પેટા ભાડે આપી દેવાયો છે। બીજી તરફ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। જમીન વિશેની વાત ચાલી રહી છે, એના અગાઉમાં બી ઘણા સમયથી એની આપણે કોર્ટ મેટર થયેલી છે। કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કોર્ટના જે જજમેન્ટ આવશે એ પ્રમાણે પછી એનો જે નિર્ણય લેવામાં આવશે।